તો ફાઇનલ હવે આપણે બેહનો પાટો પકડી લીધો કાયમીનો, કેમ કે આપણે ભરાઈ ગયો છે ડૂચો બધો સ્ટોક કરી લીધો ને એટલે આવી જાય બેહું જેથી ચરવામાં જ પડી ગઈ, કેમ કે મેદાન થઈ ગયો છે પાછો હારો ભરો. હવે હુકાવા મળશે કેમ કે હવે જઈને પાણી જડશે નહીં અમે કપમાં, એટલે પટ્ટો ગાય કા સુકાઈ જાય. કેમ કે આ ખાડો છે જો એરવાલે અહીંયા છે નર્મદાનું લાઈન, વચમાં કંઈક હલવાઈ જાય તો છોડી નાખીને એકથી આ ખાડો ભરે ને પાછો સામું નદી ભરાઈ જાય. કેમ કે નદી ખાડામાં બધું પાણી અહીંયાથી આવી જાય અને અહીંયાથી પાછું નદીમાં વહી જાય, એવી રીતે ડબલ ચેન્જ કરી નાખ્યા છે. હાલો બધી નાખી લઈને જવા દે ધીરે ધીરે ચક્કર મારાવી. તો અત્યારે જઈને આપણે બધી ભેહું ખાય છે આરામથી, નદીમાં આવી ગઈ છે ને આપણો ભાઈબંધ આજે સિક્યુરિટી ભેગી છે, કેમ કે 2 દિવસ કાલે જ બે ફેરે આવી ગયો દિવસમાં હડકાયો કૂતરો. એમાં આપણી ગંગા ને પાડીની બેને ખાલી અડતો ગયો છે, હવે વાંધો નથી, પણ 2 ફેરા રાતે આવી ગયો તો પાછો, પણ હાથમાં આવ્યો નહીં, કેમ કે હાથમાં આવે તો મારી નાખત, પણ કે હાથમાં આવ્યો નહીં, બચી ગયો. અને આપણો ભાઈબંધને જો કૂતરાને બટકા ભરી ગયો એમાં કાનમાં અડાડી ગયો છે હાથથી, આ બાજુ પડી ગઈ છે દુઆ, કેમ કે હવે જમીન બધી ગઈ હાથમાંથી અહીંયાથી, કેમ કે હવે ભેહું ચારોને આપણે બધું આદીએ છે નહીં, કેમ કે જો ઓલા લાકડાવાળા ભાઈએ કર્યું છે ને એનો ભાગ નીકળતો હતો ને એ બધો ભાગ ભારી લીધો, કેમ કે લાકડાવાળા ભાઈએ લીધી હતી આરે હું જમીન, એનાથી વધારે ઓલી ભાઈ લાકડા નાખી દીધા તો કરી નાખ્યો, પછી બંધ આવે દિવાલ કરી દે કે એના ભાગની નીકળતી હોય એટલે જમીન દિવાલ કરી નાખે. બીજા ખૂણા નીકળે છે એ બીજા ભાઈના છે, એટલે એવી રીતે જમીન ગઈ અહીંયાથી હાથમાંથી, કેમ કે જેમ તેમાં બધા આવે નાખવા માંડે જમીન બીજાની નાખે, બીજા લાકડાનો ઢગલો કરી દીધો એટલે જો જમીન વારાઈ ગઈ. અહીંયા તો એની ભાઈ લીધી હતી એ જમીન મૂકીને બીજી જમીનમાં પણ વધારે ઢગલો કરે એટલે પછી વાંધો એ પડી જાય. ને આજ કૂતરો આપણો ભેગો ને ભેગો રખડે છે. ગંગાને આપણી તો ઘરે જ છે હજી મંગુ, એ પણ ઘરે, કેમ કે દુશ્મન કૂતરાની મંગુ છે આપણી મોટી, બાંધી હતી એટલે વાંધો ન આવ્યો. અત્યારે બધા નદીમાં પોરી જવાની, કેમ કે હમણાં આવી નથી, ઘડીક ઘૂમરો મારી ભાગી જતી, અહીંયા નથી આવી. ગોરી ગઈ પણ ટીટોડી ઊભી થઈ ગઈ, કેમ કે અહીંયા છે ઈંડા, એટલે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ ને ઈંડા પણ ચાલુ થઈ ગયા છે. તો અત્યારે છે ને ભેહું આપણે સાંજે ઘરે ખાઈ છે, મંગુ ખાવાનું થોડું રવ ઓછું કરે છે. એનું કારણ છે કેમ કે કાલે કૂતરા આવ્યા હતા ને એના સમય ભૂરાઈ થઈ ગઈ છે, ઘરે ભાગી જાય જો ધ્યાન એક રાખી. અને અત્યારે બધી જો ચરે, ટ્રેક્ટર પણ આપણું આવી ગયું પાછું ભરીને, સવારે ખાતર ભરી ગયા હતા, ખૂણો ભરાઈ ગયો આવતો. બોલો બોલો કૃષ્ણ, ખાતર ભરીને ઘરે મૂકી એવા મંગુ ભાગશે હજી. કેમ કે એને ભાવતું નથી, અહીંયા વાછડીને રેડી મૂકતી નથી જરાક વાર, આને કાંઈ પડી નથી, વાછડી હોય કે ન હોય દોડી જવાનું બસ. બપોરે નીકળી ગઈ હતી ઘરે, આપણે ભેહું લઈને પહોંચ્યા તરત ભાગી ગઈ. અત્યારે બધી ફરારમાં મંડાણા છે વધારે, અડધા અહીંયા ચણાની ખારિયામાં છે. માંડવીને ભૂકામાં રવ નથી કરતી અત્યારે, કેમ કે ચણાની ખારી જડી ગયું એટલે બીજું ખાય નહીં. ને આપણા પાડાથી આજ ભેંક ફરી ગઈ બની, કેમ કે વિડીયો બનાવ્યો નહોતો ત્યારે, કાલે ફરી ગઈ હતી અને આજે એક ફરી ગઈ. ચણાને ખારિયાને 3 ઢગલા કરી નાખ્યા છે.
બીજો બારે છે ને એ પછી એને જોરી ભરી નાખવા થાય ને અંદરવાળો ખડકીને મૂકી દીધો છે રેવલ કરી. એક ઢગલો રેવલ કરવાનો છે મોટો. બધે છૂટી જોઈએ ખાધા રાખશે હવે અહીંયા પાણી પીવું નદીમાં. બાકીને આ બાજુ અડધી રહે છે એટલે જેને ઠીક લાગે એ ખાવાનું. બે તો બાંધી જવાનું ઘરે. ઝાડા પણ મસ્ત લાગે છે હવે અહીંયા. આ પણ જે આપણે તીનું ગાભણ નીકળ્યો કેમ કે 4 માસીઓને ખબર પડી જાય 4 માસ થાય ને એટલે 4 મહિનામાં આ ઉપર ઉતરવા માંડે પછી 4-5 મહિને. અમુક માલ 6 મહિને ઉતારે પેલું ઉતરવું હોય ને 6-7 મહિના થઈ જાય પછી. હવે એક આ ડેટકી રહી ગઈ અને બાજવાની જાય. જો જો માર ખાઈને પછી ઊભી હોય. તો અત્યારે સાંજે આપણે ખાઈ છે ભેહું બધી. જો તો બાંધવાનો ટાઈમ થઈ ગયો. આમ બધા ધરાઈ જાય બેસી જાય કેમ કે આનો પગ દુખે છે એટલે બેહવા માંડી. હવે જે આપણા મેન હરાડા છે ને એ બાંધ્યા હતા એને છોડી નાખ્યા. તો એકાદી તો આપણી ફરાર થઈ ગઈ છે કે એક નહીં 2-3 ભેગી હોય કેમ કે મેન મથો તો આપણો અહીંયા છે હજી એક છે જી. હા બીજી નથી દેખાતી. બીજી નીકળી ગઈ છે કેમ કે ઘરેથી ખબર પડી જાય ને બાંધી ભેં એટલે છોડી નાખી દેવાની. પછી ભલે ને આપણે દોડવું પડે ગમે એટલું દોડી થાકવાનું તો કંઈ નવરા નથી થવાના. ભેં છોડી નાખીને ભેં ભાગી જાય. હવે એને ગોતવા જવાની ત્યાં નીકળી એમ કાંઈ નક્કી ન હોય. તો 3 ને લઈને નીકળી ગઈ છે. હવે એને સર્વિસ થાય ત્યારે ધીરી પડશે કેમ કે માયરા વગર આ સુધરશે નહીં અને ના સુધરે એટલે જાહે વાંધીએ ભરતી. કે ઉપાડો એનો એવો જ છે. હવે એક નો આવે 2 થી 3 ભેગીને લઈને જાય. આજે 2 ને લઈ આવી કેમ કે ભાગે એટલે 3-4 ને ભેગા લઈને ભાગે. લાકડી સારી ગોતવી પડે. આમાં તો વરે એમ નથી કેમ કે આ એક ગાના જ છે બધા. હવે જો ધીરે નીકળે તો વાંધો ના આવે નકર પછી એમાં રિક્ષાવાળાને ઠોકી દે એવું લાગે.